નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધર્મ બુકમાં। મિત્રો, આજની કહાની એક પિતા અને પુત્રની છે, તો કહાની પૂરી નિહાળજો। વીજળીનું બિલ ભરવા પિતાએ પુત્રને થોડા પૈસા આપ્યા, પરંતુ ખબર નહીં દીકરાના મનમાં શું આવ્યું કે તેણે પૈસાથી લોટરીની ટિકિટ ખરીદી। ત્યારબાદ પુત્ર ઘરે આવ્યો ત્યારે પિતાએ પુત્રને પૂછ્યું કે તે વીજળીનું બિલ ભર્યું હતું ને? કારણ કે બિલ ચૂકવવાનો આજે છેલ્લો દિવસ હતો। દીકરાએ ડરતા કહ્યું, ના પિતાજી, એ પૈસાથી મેં એક લોટરીની ટિકિટ ખરીદી લીધી છે, કારણ કે આપણે લોટરીમાંથી એક નવી ચળકતી બોલેરો કાર જીતી શકીએ છીએ। આ સાંભળીને પિતાએ પુત્રને ખૂબ જ માર્યો। બીજા દિવસે સવારે પિતાએ ઘરનો દરવાજો ખોલ્યો તો ત્યાં એક નવી ચમકતી બોલેરો કાર ઊભી હતી। કારને જોઈને આખા પરિવારની આંખો ખુલી રહી ગઈ હતી। દરેક જણ આશ્ચર્ય અને ભારે ઉત્સુકતાથી એકબીજા સામે જોઈ રહ્યા હતા। પુત્રની આંખોમાં મહત્તમ આંસુ હતા અને તે ખૂબ જ બેચેન જણાતો હતો, કારણ કે તે બોલેરો ગાડી વીજ વિભાગનું હતી અને તે વીજ વિભાગના લોકો તેના ઘરની લાઈન કાપવા આવ્યા હતા। આ જોઈને પિતાએ ફરીથી પુત્રને ખરાબ રીતે માર્યો। મિત્રો, વાર્તાનો ભાવાર્થ એ છે કે તે જરૂરી હે કામ માટે તમારા નાલાયક પુત્રો પર વિશ્વાસ રાખો, વિલંબ કરશો નહીં અને સમયસર તમારું વીજળીનું બિલ જાતે જ ભરો। તો મિત્રો, આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે। તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ જલ્દી એક નવી કહાનીમાં।